રાજકોટમાંથી એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ હચમચી જશો। આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કેમ કે એક જ પરિવારના 4 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। પરિવારનું હૈયાપાટ રુદનથી માહોલ ગમગીન બન્યો છે। કેવી રીતે આખી ઘટના બની છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ જિલ્લાના બેડી ગામના છેવાડે આવેલા ફલકુ ડેમમાં એક પરિવાર હાલ રજાનો દિવસ હોવાથી ફરવા માટે ગયો હતો, પરંતુ તેમને પણ નહીં વિચાર્યું હોય કે જે આનંદની મજા, ખુશીની મજા હતી તે માતમમાં ફરી જશે ને આવું જ કંઈક બન્યું આ પરિવાર સાથે। આમાં કહેવાય રહ્યું છે કે જે ફલકુ ડેમ પાસે જે દરગાહ પણ આવેલી છે, ત્યાં દરગાહે દર્શન માટે આ પરિવાર ગયો હતો, ત્યાં નહીં રહ્યો હતો ત્યારે બાળકો પણ આ ક્ષણની મજા લઈ રહ્યા હતા નદીમાં, ને અચાનક એકાએક તેઓ પાણીમાં ગરકાવ થયા અને એક બાદ એક 4 બાળકોના આવી રીતે ડૂબવાના કારણે મૃત્યુ નિપજ્યા। આ ઘટનાથી મૃતકના પરિવારજનોનું હૈયાપાટ રુદન સામે આવ્યું છે, કેમ કે જે ફલકુ ડેમની નદી જે પ્રવાહમાં ત્યાં વહી રહી હતી, ત્યાં બાળકો છે મસ્તીમાં આગળના ભાગોળના બાજુ નીકળી ગયા ને અને ત્યાં થોડુંક વધારે ઊંડું હોવાથી તેઓ એક બાળકો પાણીમાં ગરકાવ થયા, બૂમો પાડી બચાવ, પરંતુ તેમને સમયસર મદદ ન મળતા 4 બાળકોના મૃત્યુ નિપજ્યા છે। મૃતક જે બાળકો છે તેમાં સ્ટેફાન સાજિદ અભિસોરા જેની ઉંમર 7 વર્ષ છે, સોહન સાજિદ અભિસોરા જેની ઉંમર 11 વર્ષ છે, અલીફા અકરમ અભિસોરા જેની ઉંમર 9 વર્ષ છે અને સાહિલ અજમલ અભિસોરા જેની ઉંમર 17 વર્ષ છે। એટલે 4 બાળકો હોવાની વિગત સામે આવી છે। 2 સગા ભાઈ સહિત કુટુંબના 4 બાળકોના મૃત્યુથી હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે ને એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે હાલ આ બાળકોના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ને આ જે આફત આ પરિવાર પર તૂટી પડી છે ને એક જ પરિવારના 4 બાળકોના મૃત્યુથી હાલ માહોલ ગમગીન બન્યો છે ને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડેપણની માહિતી આપના સુધી લાવતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।